વાંસના ગેડામાં રહેતા હતા. અમારે મકાનો હમણાં તો આવાસમાં હાથે આવ્યા તો અમારે ઈંટ જોવા મળે. અમે પહેલેથી ઝૂંપડામાં તો અમારા ઝૂંપડા જ રહેવાના છે. આદિવાસીનો કોઈ દિવસ બંગલો નહીં બનવાનો કે અમારી કોઈ ફોર વ્હીલ કે પેલી હેલિકોપ્ટરમાં નહીં ચાલતા. અમે કોઈ દિવસ અમે જમીનથી લગાવ છે. અમારે જળ જંગલ જમીનથી જગા એ અમારું છીનવાઈ જાય છે. અમે ક્યાં જઈશું ભાઈ? અમારા પગ નીચેથી જમીન ખસકી જાય તો અમે આસમાનમાં ટકશું. આ સરકારને વિચારવું જોઈએ. જ્યાં સુધી અમારી પબ્લિક અહીં રોજગાર કે પછી શાંતિથી નહીં જીવે તો અમે ક્યાં જઈશું? અમે આ બહુ મોટી વિલંબના છે અને સરકારને અમે કહેવા માંગીએ છીએ, પ્લીઝ અમારા આદિવાસીઓને શાંતિથી જીવવા દો. જ્યાં સુધી ડેવલપ આપ્યું છે, જમીન આપી છે અમે ડેવલપ કરવા માટે. અમારા 17 ગામો અહીંથી ઉજાડ્યા છે. અત્યારે પણ જે વિસ્થાપિત થયેલા છે એ લોકોની હાલત અમે જોઈએ ને તો હજુ પણ જ્યારના વિસ્થાપિત હતા રોડ રસ્તા સ્કૂલ કશું પણ બનાવ્યું નથી. અમે હક માંગીએ છીએ. અમે કોઈ આતંકવાદી કે કોઈ નક્સલવાદી નથી. આટલી બધી પોલીસ લાવીને તમે મૂકો છો. આપણો પરિચય? તડવી અરવિંદભાઈ રામજીભાઈ, એક્સ આર્મી. તમે એક્સ આર્મી છો, તમે જમીનો ગુમાવી છે, આજે તમને રોકવામાં આવી રહ્યા છે આંદોલનમાં.